અરે આનંદ કરો ને ભલામણ, શું કાંઈ મોજ કરી લેવાની જરૂર છે? કાંઈ બીજું છે નહીં બાપુ, મરી જવાનું છે ભલામણ. મને તો એમ થાય દુનિયા અત્યારનો સમય તો જો હે, વાહ વાહ મજા મજા, ગાડીઓ ને બંગલા ને શું ઘટે હે ભલામણ. તોય તમે જોવો તો કે અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. મને તો એમ થાય કે અત્યારે કોઈ હાસવી ન કે એટલું આપ્યું. અત્યારના મકાન તમે જોવો તો કેવા મકાન, કેવી ગાડીઓ, કેવા બંગલા. હવે તો બાપુ કોઈ સમાજમાં બાપુ હાથે કોઈ કામ જ નથી કરતું. બોલો ઘરે બૈરા રોટલા નથી બનાવતા, બોલો એ માણા રાખ્યા. પછી કે ટાંટિયા દુખે, પણ ટાંટિયા જ દુખે ને, તેમ કારે કઈ કરવું નથી તો પછી ટાંટિયા નો દુખે. સમય આવ્યો છે ભલા. આપણે 84 લાખ યોની છે ને, એમાં આપણે જે આપણે જોવે ને બધું જાનવરને જોવે. ટાઈડ, તડકો, પવન, વરસાદ બધું આપણને જે લાગે એ બધું લાગે ને જાનવરને. અને આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ બાપુ તમામે તમામ એના બચ્ચાને પ્રેમ કરે. તમામે તમામ. આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપણને જેમ કોળિયા દેતી હોય ને, એમ બાપુ કોઈ પણ જનાવર હોય ને એ પહેલા એના બચ્ચાને ખવડાવે, પછી એ પોતે ખાય. કૂતરા, ગાગડા, ભેંસું, ભૂંડડા કોઈ પણ જીવે. પણ સદાય બાપુ કોઈનું કોઈ કુટુંબ નથી, કોઈનું હગું ભાર્યું. હા મારી હાળી થાય ને, મારો હાટું છે ને, મારા હારા છે ને, કઈ આ ઘૂંસ તો આપણે નથી કરી. કે તમામે તમામ જીવ બાપુ આપણે જે જોવે ને બધું જોવે છે ને. પણ એક પંખી હોય, પંખી એ બાપુ ઈંડું મૂકે, એ 15 દી 20 દી બાપુ ઈંડાનું ધ્યાન રાખે, પછી એનો સમય થાય એટલે સીવે, પછી બચ્ચું બહાર આવે, પછી એને આપણી માં ખવડાવે ને બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં આપે, એને ખાતા શીખડાવે. પછી થોડુંક મોટું થાય ને પછી પાંખું આવે, એને ઉડતા શીખડાવે. પછી ઉડતા શીખડાવે ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું હોય તો કોઈ દી પાડાએ કીધું કે પાડો સરવાઈ ગયો હતો ને ભેંસ આટલું પૂળો લેતો હોય, સાંભળ્યું છે? એ પાડો કે આપણે આપણું કરવું, ભેંસ ભેંસનું કરે. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો, કીડીથી માંડીને હાથી સુધી જોવે છે, બધાને જોવે. કૂતરાને તમે આજે વાળું નાખ્યું હોય એ ખાય અને બજાર વચ્ચે બાપુ ખસખસાટ હોતું હોય. કાલની વાત કાલ, આપણે 3 વરા ખૂટે એવું ન હોય ને તોય મારા બેટા માગણ આવે તો ડેલી વાડી કરે કે આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય. અરે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. મારો નાથ 24 કલાકમાં ક્યારેક તો બાપુ તમારા મારા આંગણે આવતો હોય ને આવતો હોય, પણ આપણને બાપુ નથી પૂછતું. અરે આપણે બાપુ આપણા વડવાઓ હતા ને એ ભૂખ્યાના મોઢા નથી જોયા. ઘરમાં ખાવા ન હોય ને, એક રોટલો હોય ને માગણ આવે ને તો એને દઈ દે કે આપણું ભગવાન જેવો ધણી. ઈ અત્યારે ઉગ્યું છે. અત્યારે બાપુ કે શું એમના હાટું છે તો જ્યાં દવાખાને જઈને દી આવો, જાઓ ને અહીંયા ન દો કઈ નહીં. આ દવાખાના તમે જોવો તો જ્યાં હમાતા જ નથી. લ્યો અત્યારનું નગર ભણેલા ગણેલા એજ્યુકેટર દુનિયાનો કે વિકાસ, દુનિયાનો શું કપાળ વિકાસ છે. પેલા તમે જોવો ભેંસ ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ડીસુલે રખડતો, એક ભજીયું નાખજે, આમાં એક પૂરી નાખજે, આમાં થોડાક ભાત. અરે મરો, જિંદગી ફેરવી નાખી, આખી સંસ્કૃતિ ખતમ કરી નાખી. ભલામણ ગાયો રોડ માંથી રખડે છે, કૂતરા બંગલામાં છે. લ્યો નથી દેખાતું? આ જોડા શોરૂમમાં છે, ઓલા પુસ્તક ફૂટપાથ ઉપર વેકાય. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળિયામાં ખપી જાય 2 લીટરના પીપડા. બોલો અરે આમ તમે જોવો તો ચકડું ફેરવી નાખ્યું. ભલામણ શું આપણે પાછા કે વિકાસ એટલે આ વિકાસ શું કપાળ વિકાસ હોય ભલામણ. આ તું સમજાતું જ નથી. મારો કહેવાનો અર્થ આપણી જે ગઢાની પરંપરા, કોઈ પણ લગ્ન હોય, પ્રસંગ હોય, કોઈ પણ કામ હોય અને આમ જમણવાર હોય બાપુ, બાવડા જલે, અરે મારા ગળાના હમ બાપુ મોઢામાં બટકા ભરાવી દે. ઈ આપણી ખુમારી હતી ને ઈ આપણી સંસ્કૃતિ હતી. ભલામણ અહીંયા બેઠા હોય અહીંયા તમને હાથ ધોરાવે, થાળી ઉપાડવાની એ ન હોય, થાળી એ ઉપાડવા વાળા હોય. 2 જણા તો બાપુ ધ્યાન રાખીને ઉભા હોય. એટલે ઓલા પણ લાડવો આપ, ઓલા પણ શાક આપ, ઓલા પણ ભાત આપ. બાપુ પીર હતા. અત્યારે પાસે એમ કે ટાંટિયા માણા થાકી જાય ને, ચા હાંઠિયું ખોદીને મરી ગયા, થાકી જાય, કાંઈ ધંધો નથી કરતા ને થાકે શું. સંસ્કૃતિ ખતમ કરી નાખી. ભલામણ ઓલો દૂધ વાળો દૂધ દેવા ઘરે આવે ને
ત્યાં એને બેનો બધી ડખડખાવતી હોય, પાણી વાળું આવે છે ને ઓછું આવે છે ને વહેલા આવજો ને, અને પાછું મહિના સુધી ઉધારે. ઓલા દારૂ વેચતા અહીંયા જાય ને તેમ કે થોડુંક દે, થોડુંક. કોઈ પૂછતું જ નથી કે આમાં પાણી કેટલું છે શું છે શું, અને રોકડા કેશ પૈસા બોલો, થોડોક દે બાબા. અરે તમારી ભલી થાય તો દૂધની કોઈ કિંમત નથી, ઓલા પણ કગરે હે બોલો. અરે બાપુ જીવન મળ્યું છે, મોજ કરો, કાજુ બદામ ખાઓ ને, શું કામ અહીંયા જવું જોવે? જીવે એવું આવ્યું છે રામ. આપણને પાર્લે નથી ચડ્યું બોલો. આપણા છોકરા તારે કાજુ બદામ ની ઓગેટ કરે, નથી ખાવું, એટલે ભાઈ ખા ને, અમને પાર્લે નથી ચડ્યું. પણ બાપુ વિચારધારા બગડી જાય, મારો કહેવાનો અર્થ છે એમ. જ્યાં સુધી તમને અને મને પ્રેમ નો જાગે, પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂત. આ ભજનનો બાપુ એક પ્રેમ હોય. ભજનમાં આપણે બે, પણ આપણામાં ભજન નો બે તો બાપુ કોઈ મતલબ નથી. એમ આપણા જીવનમાં કંઈક ઉતરવું. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં, કે જા ને હા જોતી નિરાય. જ્યાં બેન હાજે આવ્યા ને પાછા, એના ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી, કે હા બાપુ હું વાંચતા હતી, કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી, તો કે કેટલું બધું રાંધેલું, મોટા મોટા તેપેલા, કેટલું માણા ખાતું હતું. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? એ તો કે મોટા મોટા ટીરિયા કે મોટા મોટા ટીવી બારો બાર બધું વર્તાતું હતું, સંભળાતું હતું. એ કે પણ હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણસ થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી, મારી પાસે જઈ જ નહીં. નથી લાગતું આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું? અરે માઇલકોર ઉતરવાની જરૂર છે રામ. કાંઈક બાપુ ભજન પ્રત્યેનો પ્રેમ. એક ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટે, 24 કલાક. ગંગા સતીની વાણી બાપુ કે 21,600 શ્વાસા. તમે જોવો તો ખરા ઈશ્વરી રચના કેવી છે હે. પણ એ આપણને નક્કી જ નથી થતું ભલામણ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 જ થાય. જેને ગણવો એને ગણી જોવો બાપુ. આ પરફેક્ટ હિસાબ ગંગા સતીનો. અને આ જ ભજન બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હું કોણ છું એની ખબર પડી જવી જોવે. ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે આટલું નક્કી થઈ જાય એટલે સમજી લેજો કે અહીંયા આવ્યા હતા. નકર તો ઓલું હટાણું કરવા આવ્યા એવું થાય છે. કાંઈ છે નહીં રામ. 10 કિલોમીટર હાલો ને એક સાધુડો બાપુ હરિહર હરિહર 100 જણા હોય ને 1000 હોય, વાડ વગરનું ખેતર. કોઈ એમ ન કીધું કે અમને ખાવા ન મળ્યું. એવી બાપુ આપણી ધરતી, એવું આપણો બાપુ સમય, એવી આપણી આ તમે જો રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ક્યાં વિયા આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં વિયા આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં વિયા આવ્યા. નથી લાગતું કે આપણે કંઈક ભાગ્યશાળી હશું કે અહીંયા આપણો જન્મ થયો છે? હવે અહીંયા જન્મેલા હોય ને એ અવડાના ડાટા કાઢે તો એ પરજામ શું કરવું? કાઉ ઝાઝા કાગોલિયા ને કાઉ ઝાઝા કપોતા કડે છે મયત ભલે ને હકડો ભલો સપૂત. બાપુ હારો એક દીકરો હોય ને, ગોપીચંદ કે ભરતરી જેવો કે ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય તો બાપુ દુનિયામાં નામ થઈ જાય રામ ભલા. એક બાપા બહાર કેમ ગયા ને હાજે કે મારે ઘરે જવું છે, ઘર ધણી કે પણ 4 દીકરા છે ને શું ઘર કરો. એક મણનો નિયાકો મૂકીને કે જો કોઈ ખારો 1, 2, 4 ને ગુડવા છે. કેટલો કંટાળો હોય છે કહો. આ કહેવાનું જ તે ને અમારે 4 છે. કોઈ મતલબ નથી બાપુ. હારા દીકરો પુત્ર ગગો અને છોકરો 4 પ્રકારના હોય. દી વાળે એનું નામ દીકરો કહેવાય. બાપની 100 વીઘા જમીનને 500 વીઘા કરે ને એનું નામ દીકરો કહેવાય. પૂ નામના નર્કમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું તારણ કરે ને એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય કે આમાં શું લખાવો છો, ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધી અને કોથળીઓ તોડીને ધોળીમાં માથા ઘાલીને પીડ્યા હોય ને એનું નામ છોકરો કહેવાય. ચિયાખાનામાં નામ છે જોઈ જોજો હોય. અરે ગોપીચંદ સગાળ છે જલારામ બાપુ કોકે એના મા બાપ તો હશે ને. આજ બાપુ આપણા કોઈ નાતે નેડા નથી, એના ગાણા ગાવા પડે છે. શું એ મા બાપે સંસ્કાર આપ્યા છે, શું બાપુ એ દીકરા હશે, વિચાર તો કરો. એમનામાં દુનિયા માને છે. આ તો આપણે સાંભળીને બેરા થઈ ગયા છે એટલે નથી ઉતરતું. હવે આ તો સાંભળેલું જ છે. આપણે સાંભળેલું એટલે તો બટકું રોટલો દો, બૈરા કઈ નથી દેવા. જલારામ જેવો જલારામ બાપુ તમે વિચાર તો કરો. બૈરું માગે એક સાધુ,
જોકે આ કઈ અખતરો ન કરતા, આ તો સાંભળવાનું જ છે આપણે. પણ ઈ બાપુ મહાપુરુષ ઈ કરી શકે કે બૈરાનો મને શોખ નથી, પણ બૈરાના એક મારું બૈરું હોય તો એના મનમાં શું હોય એટલું તો જાણવું પડે ને. સાધુ એ બાપુ જલારામ પાસેથી કીધું ને કે તારું બૈરું મને આપ, મારું શરીર વ્રત થઈ ગયું છે, બાવડું પકડે એવું નથી, કોઈ રોટલો કરી દે એવું નથી. તેથી જલારામ એમ કે છે મનમાં કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે. અને વીરબાઈ પાસે ગયા ને, રહોડામાં રોટલા કરે માં ભગવતી જોગમાયા, અને કીધું સાંભળ્યું એ લોટવાળા હાથે. તેથી માં બહાર આવી અને કીધું કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, જે માગે એ આપણે રાખીને. બાપુ આને અડધું અંગ કહેવાય. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, બાપુ એને અડધું અંગ કહેવાય. પાડું મરી જાય એટલું ખાઈને માં ધણીને ધરીને ખવડાવે નહીં, એને પતિવ્રતા ન કહેવાય. ભલા પતિવ્રતા તો પતિને બાપુ બોલે બોલ ઉપાડી લે એને પતિવ્રતા કહેવાય. જલા બાપા કહે છે એની માગણી જેવી તેવી નથી, એમ કહે છે કે તારું બૈરું આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી માં ભગવતી આર્ય નારી આ દુનિયાની બાપુ માં જગમયા જોગમાયા શક્તિ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને આ સોંપ્યો છે, અને એ આ જો બાવાને આપી દો તી બાવો મને માગવા વાળો જેવો તેવો હોય નહીં, તમે મને સોંપી દો વહી જાઓ. આ જોગમાયા બાપુ એમ નામ ઇતિહાસ ન થાય. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. એટલે આ બેનો દીકરીઓ છે ને એને ખાસ કહું કે તમે તો આ દુનિયાની બાપુ ભગવતીઓ છો, શક્તિ છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે તો આપણે શું કરવું? આ દેહના પ્રદર્શન ન હોય. હું તો બહેનોને ખાસ કહું, હાથ જોડીને કહું, મને જે માતાજી સીતારામ ન કરે તો મને કાંઈ ફેર નથી પડતો. બાકી દેહના પ્રદર્શન ન હોય. બાપુ રામાયણનો એક દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું. તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ આજની દીકરી માટે કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. દીકરી હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે બેન હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ કોઈને પાવર હોય તો કાઢી નાખે. એટલે કહું છું કે બેનું દીકરીઓને બાપુ બહુ છે ને દેહના પ્રદર્શન ન કરાય. તમે ધારો તો આજે બાળીને, હું તો એમ કહું બાપુ તમારા સામે નજર કરી જ કેવી રીતે કે એ તમારામાં જ મૂર્ખામી છે. તમારી બાપુ દ્રષ્ટિ જેવી કરડકણી હોવી જોઈએ, કાળા નાગ જેવી બાપુ બીજી વાર નજર ન કરે માથે. પણ હી હા હા કરીને બાપુ દી ઉઠાડે પછી કે આમ થયું ને આમ થયું, કોઈ મતલબ નથી. રામ મારા મા બાપ કોણ મારો. અને હું તો દીકરીઓને ખાસ કહું, એક પગલું જેથી તમે ખોટું ભરી જાવ ને તેથી તમારો બાપ કે તમારો ભાઈ બાપુ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે, મરીએ નહીં શકે, જીવીએ નહીં શકે. જીવન મળ્યું છે બાપુ, પૈસા હોય તો વાપરો, ખાઓ પીવો, મોજ કરો. બાકી બીજા કઈ ખેલ કરવાની જરૂર નથી. આ દુનિયા તમે ધારો એટલી બધી હારી નથી. રામ ઈ સમય વિયો ગયો. ઈ જલા બાપા ને વીરબાઈ કહે છે કે મને સોંપી દો, હું વહી જાઉં. અને આમ કાંડું પકડીને આવ્યા હો જલા બાપા. અને આમ બાપુ સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો હતો. અને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. આમ બાવડું પકડાયું ને ગા સતાધારમાં બાપુ એની હાથે ટોકરા નાગરા નગારા આરતી મંડી વાગવા. બધા જાગી ગયા કે બાપુ આ શું? એની હાથે નગારા ટોકરા વાગે. બાપુ કે કાંઈ નથી. આમ વીરપુરની સામે નજર કરીને ખાડ 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 આપા ગીગા દાંત કાઢે. એ કે બાપુ આ બન્યું શું? એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. આનંદ કરો, મોજ કરો. કાંઈક બાપુ એવા મોકે કંઈક કામ કરી જાવ ને, કોકની આંતરડી બાપુ દુઆ દઈ દે ને, તેથી તમારી હાથ પેઢીઓનું નામ બાપુ અમર થઈ જાય. અને હું તો એમ કહું છું કે ગરીબ માણસને તમે દઈ ન કહો તો કઈ નહીં, પણ બાપુ એની આંતળી ન કકડાવતા નગર પેઢીનું પૂરું થઈ જાય. તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, ઈ મુઆ ઢોર કે ચામ છે બાપુ લોહા ભસ્મ હો જાય. લોઠાને પૂરું કરી દે જો કોક ગરીબની બાપુ બદુઆ લાગી જાય તો. હું તો એમ કહું બાપુ જો માણસ માણસનો એક અત્યારે આપણે જોઈને તો સારું એમ થાય હારો માણસ માણસનો દુશ્મન થઈ ગયો. કોઈને બાપુ સારું જોઈએ કોઈ રાજી જ નથી.
કોઈક ગાડી લાવ્યો હોય તો એનું ડીઝલ ન બળે એટલું આમનું લોહી બળે બોલ ચાંથી લાવ્યો ચાંથી એટલે પણ કોઈના ખિસ્સા નથી કાંઈ પડખે લાવ્યો છે કોઈક દીક ઇમરજન્સી જરૂરી છે તો કામમાં આવશે સારું જોઈ જ નથી શકતા અને કોકનું સારું જેથી જોવાની તમારામાં ઈચ્છા થાય ને કે નાના ભગવાન સારું કર્યું એને ગાડીનો મેળ કર્યો ને એવા જેથી વિચાર આવે ને તેથી ભગવાન તમારે અહીંયા 2 ગાડીઓ લેવડાવી દે વિચાર તમારો સારો હોવો જોઈએ પણ આ ખાવાનું જ ખોટું છે એમાં વિચાર ખોટા જ આવે આ દાલ દાના હેવાયા ત્યાં ચોખ્ખું ઘી જીરવી જ ન શકતા લ્યો શું કરવું હવે આ વધ્યું છે ભજન એક લખી લેજો આ જો ચોખ્ખું ગણતા હોય કે જે ગણતા હોય બાકી પેપરમાં જોયા જેવું નથી ટીવીમાં જોયા જેવું નથી ને બાકી મોબાઈલ આવ્યા હવે આ એક જ વધ્યું છે કે આમાં મા દીકરો 2 એકે ને બાપ દીકરી 2 એકે ને ભાઈ બહેન 2 એકે એવું જો વધ્યું હોય તો આ ભજન એક જ બાકી જય ભગવાન આ ભજન વ્યુ જાય એટલે પૂરું થઈ રહે સમજી લેજો કાંઈ છે નહીં સંતોની બલિહારી છે બાપુ આપણા મેં કીધું એમ આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ઓલા બનેલા છે ને ડુપ્લિકેટ ઈ લોહી બહુ પીવે કામના કંટાળે જે બન્યા છે ને આવડા તો બધા ભજનાનંદી છે પણ કામના કંટાળે જે પીરા પહેરીને બેઠા છે ને ઈ લોહી બહુ પીવે પાછા એ આપણને એમ કે તમારું પૂરું થાય ત્યાંથી અમારું શરૂ થાય ભાઈ અમારે કાંઈ તમારી પાસે જોતું નથી કાંઈ શીખવું નથી એવી બાપુ ઊંધા કાન પકડાવે છે ને એ કીધાની વાત જ નથી